નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય એલસીબીએ પ્રોહિબિશન સામેની કાર્યવાહી દરમિયાન મોટી સફળતા મેળવી છે। વર્ણામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મારુતિ ઓમની કારમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ઓપરેશન પરાક્રમ અંતર્ગત પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે। પોલીસની સૂચના મુજબ એલસીબી ટીમ વર્ણામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડભોઈ રોડ પર પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમી મળી હતી કે મારુતિ ઓમની કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ડભોઈ તરફથી વડોદરા તરફ આવી રહ્યો છે। બાતમીના આધારે એલસીબી ટીમે કેલનપુર ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી કારને કોર્ડન કરી ઝડપી પાડી હતી। કારની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો, ક્વાર્ટર અને બિયર ટીન મળી આવ્યા હતા। પોલીસે કુલ 795 નંગ દારૂનો જથ્થો કિંમત ₹2,52,720નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ સહિત કુલ ₹3,62,720નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે કારમાંથી પકડાયેલા હિરેનભાઈ જયંતિભાઈ રાજપૂત રહે પાણીગેટ રાણાવાસ હનુમાનજી મંદિર પાસે વડોદરા શહેરનાઓની ધરપકડ કરી છે। આ મામલે વર્ણામાં પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।